ઘરમાંથી બહુ નીકળે. હા, અમારે જો હમણાં આ કોરોનામાં એક કલાકારનો કૂતરો ભાગ્યો. હો, કલાકારનો કૂતરો ભાગ્યો. કોકે પૂછ્યું કે એલા કઈ બાજુ, કે હવે આ સોસાયટીમાં નથી રહેવું. તો કેમ? તો કે હવે આ સોસાયટીમાં નથી રહેવું. પણ એનું કારણ શું? તને આ સોસાયટીમાં સારું છે, ખાવા મળે, બધું મળે. એ કે નહીં, હમણાં અઠવાડિયાથી આખી સોસાયટી મારે છે. કે એનું કારણ એ કે આ લોકડાઉન છે, આ લોકોના પ્રોગ્રામ થતા નથી. તે આખી રાત હાર્મોનિયમ લઈને એના બંગલામાં બરાડા પાડે. આખી સોસાયટીને એમ થાય કે હું સૌ, એટલે આ આખી સોસાયટી દિવસે મને મારે છે, એટલે આ સોસાયટીમાં નથી રહેવું. એટલે હાંસી અમારામાંથી નીકળતું એ કલાકારોમાંથી. અને જો આજથી ઘણા વર્ષો પહેલા થોડીક ઇફેક્ટ આપજો ભણા. કારણ કે અહીંયા થોડીક ભાષા આ બાજુ સુરતી પણ વધારે, કાઠિયાવાડી ઓછા. સુરતી છે ને, કાઠિયાવાડી કેટલાક છે આમાં? તો હાથ ઊંચો કરજો એટલે ખબર પડે. બહુ ગયણા કાઠા છે. હા, બાકી તો બધા સુરતી લાલા છે. હા, એ વાંધો નહીં, કારણ કે મને તો સુરતી લાલાએ જ વધારે પસંદ કર્યો છે. જેટલા કાઠિયાવાડમાં પ્રોગ્રામ નથી કરતો ને, એટલા સુરતી ગામડામાં કરું છું. મજા આવે આમ બધાની. તો આમ થોડીક તોછડી ભાષા, પણ આવે મજા, આમ મીઠાશવાળી ભાષા સાહેબ, મને ગમે. હા, આમ પ્રોગ્રામમાં જાય ને ગામડામાં, એટલે અમને પછી 8 વાગે પહોંચી જાય એટલે ગામવાળા બધા પૂછે. હોય હવે એ 16-17 વર્ષનો છોકરો, તો અમને શું કઈ ખબર છે? ઓ હિતેશ પ્રજાપતિ તું કારે આવેલો. આપણે તુકારો કરે. અમારા કાઠિયાવાડમાં તુકારો ન હાલે સાહેબ. હા, ગમે એવડો હોય ને તુકારો ન કરીએ અમે. પણ તો એનામાં મીઠાશ હોય સાહેબ, એનો ભાવ ન હોય કે હું તુકારો કરું, કારણ કે એની ભાષા જ એવી. તો હવે તો ઘણો સુધારો આવી ગયો આપણા સુરતમાં. નગર પહેલા તો જે વાતની પહેલા જે બંધારણ બંધાતું એ હવે બંધ થઈ ગયું છે. હા, કારણ કે એટલે તો આપણે રેડિયો સ્ટેશન નહોતું બન્યું ને એનું. શરૂઆત ક્યાંથી કરવી? હા, પણ સુરતી છે સાહેબ, મને ગમે, બહુ ગમે. હા, ને આપણે અહીં તો જો બધા સાંજ, મને બેન અપેક્ષા હમણાં પૂછતી હતી, મને કે હિતેશભાઈ કે આ લોકો કેમ કે આમ હલતા નથી? મને કે તમે આગલા વર્ષે હતા કાર્યક્રમમાં? હું કે હા આગલા વર્ષે હતો. તો મને કે આ બેનો આ બધા કેમ કોઈ હલતા ચલતા નથી? મેં કીધું એમાં મુજાવર ન હોય. હા, હમણાં હું આમ ગયો હતો ને એટલે મગદલા બાજુ, તો આમ એટલા જોક કર્યા લોકો, 1 કલાક પરસેવો વળી ગયો, કોઈ હિસા નહીં. પછી મેં આયોજકને બોલાવ્યો, મેં કીધું આ કેમ? એટલે 1 કલાક યાર પરસેવો વળી ગયો જોક્સ કરી કરીને. હસતા કેમ નથી? મને કે હિતેશભાઈ તમે મૂંઝાવમાં. મેં કીધું કેમ? મને કે આખો અમારો સિંધી એરિયો છે. આ અમારે સિંધી ભાઈઓ છે ને કે મનમાં દાંત કાઢે, કોઈને બતાવે નહીં કે હું હસું છું, અંદરથી ખાલી આમ કરી લે. એ બતાવી છે નહીં. પણ ખરેખર મિત્રો મજા આવતી ને, હાસ્ય છે ને એ તમને મજા આવે, આનંદ આવે એટલે ખુલીને હાસ્ય કરજો સાહેબ. હાસ્ય કરવાથી માણસનું અડધું દર્દ મટી જાય છે. એટલે તો હવારમાં નથી ઓલા ખોટે હસાવતા હોય, હા 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 હા, એ ખોટા હાસ્ય કહેવાય. પણ તમને કોઈને વાત સાંભળીને હસવું આવે ને, એ સાચું હાસ્ય કહેવાય. એટલે આમાં હસજો. અને આમાં તો વાંધો નથી, બહેનો ભાઈઓ લગભગ અલગ બેઠા છે, અમુક જ બાજુમાં બેઠા છે, એટલે બહુ ડરવું નહીં. બાજુમાં ધર્મપત્ની હોય તો મોજથી હસી લેવું. હા, નકર અમુક પત્ની બાજુમાં બેઠા ને પુરુષને મજા આવે ને આમ હસે ને, તો એની પત્ની આમ આમ કોણી મારે, શું ઠીઠી ખીખી કાલો છો, ભૂંડા લાગો છો. હા, અને બહેનો છે. હા, એટલે નથી સવારના પોરમાં એનો પતિ એ છે ને નવો શર્ટ પહેર્યો, હવે નવો શર્ટ પહેર્યો એટલે એની પત્ની કીધું કે વાવ લાલ શર્ટ તમને કેટલો સુંદર લાગે છે. તો એનો પતિ કહે તારે ગમે એટલું માખણ ચોપડું એટલું ચોપડ, નવી સાડી તો નહીં લઈ દઉં. તો એની પત્ની કહે ખાલી શર્ટ જ સારો લાગે, સ્વભાવ તો હજી કૂતરા જેવો જ છે. હા, બેનો કહી દે યાર. પેલા પતિ પત્ની છે ને એક સાધુને પૂછ્યું કે બાપજી કે જે પતિ પત્ની કોઈ દિવસ ક્યાંય કથામાં ન ગયા, ભજનમાં ન ગયા, કે 5-25 રૂપિયા દાન ના આપ્યું હોય તો એ ગુજરી જાય, મરી જાય, પછી શું બને? એટલે બાપુએ કીધું ડરાવવા માટે, એ કે જો સ્ત્રી છે ને એ ઉપર જાય ને, કોઈ દી દાન ન કર્યું હોય એટલે ઉપર જઈને મરીને જાય ને ઉપર ચૂડેલ થાય, અને પુરુષ ગુજરી જાય ને એ ભૂત થાય.
અને બહેનું એવું થોડોક સમય પછી બે ગુજરી ગયા ને બે ઉપર ભેગા થયા. તેની પત્ની હતી ને ચૂડેલ જેવી થઈ ગયેલી આમ. હા, એનો પતિ જોઈ ગયો, પણ અહીંયા નીચે એટલો ડરતો હતો, અહીંયા કોઈ દિવસ એમ ન કહી શકતો કે તું ચૂડેલ છો. હવે ત્યાં તો કેમ કેવું એને? પછી પુરુષ હતો એ બુદ્ધિશાળી હતો. એ પુરુષે શું કીધું ખબર? એ કે તું તો સાવ બદલી ગઈ છો. એટલે આવી ગયો એમાં. તો એની પત્ની શું કીધું ખબર? એ કે હું તો હાવ બદલી ગઈ, પણ તમે તો એવા ને એવા જ છો. એટલે નીચે ઈ જ હતા તમે એમ. આ સમજાય તો સારું છે આ જોક્સ. હા, સમજાય તો મુબારક છે. અમુક મારા જોક્સ એવાય છે ને સવારે સમજાય, પણ નાવા જાવ ન્યા ન સમજાય તો સારું. નગર બાથરૂમમાં બેઠા ઘરવાળી પૂછે કેમ હસો છો? કે રાતના ડાયરાના જોક્સ અત્યારે સમજાણો. એટલે અમુક વસ્તુ સમયસર સમજાય ને તોય મજા છે સાહેબ. જો આ પતિ પત્ની છે ને એને સમયસર સમજાઈ જાય તો આ જીવન જીવવાની બહુ મજા આવે. પછી તો 60 વર્ષ પછી સમજાય શું કામનું? એ બાળકો બેસી જાઓ, દીકરા બેસી જાઓ, બેસી જાઓ માં દીકરા. હા ઓલો બેસી જાઓ, બીજા દીકરી બેસી જાઓ. હા, મારું ધ્યાન ત્યાં હોઈ જાય. હો, આ બેહાડી જાઓ. કેના કેના છોકરા છે? હા, છોકરા ભગવાનનું રૂપ છે, પણ અત્યારે આમ કારણ કે મારે એમાં સંગીત ન આવે. મારે તો ખોપરીમાંથી બોલવાનું, ચોપડી ન હોય, મારી સાથે સંગીત ન હોય, એટલે એકલા લડવાનું હોય. એટલે મને મારું ધ્યાન ત્યાં આવી જાય. એટલે ઘડીક વાર બાળકોને સંભળાવી લેજો જરા જેના હોય એના, વાંધો નહીં. પછી મને હોપી દેજો. હા, કારણ કે બોલવા બકવા તણી મને બહુ લાગે છે બીક. થોડુંક બોલાય તો ઠીક. એટલે બોલવું ઘડીક વાર, પછી પાછા અપેક્ષાબેનને સાંભળવા, પછી પાછો હું ઘડીક વાર બોલીશ. આવી રીતે આપણે આજના કાર્યક્રમનો મોજ કરવાનો. કલાકાર અમે બે જ છીએ આમાં, પણ આનંદ કરાવવા માટે આવ્યા છે એટલે આનંદ જ કરશું. અને એમાં સંતોની પધરામણી છે, સંતો પણ પધાર્યા છે, અને બહુ સરસ મજાના આ તમે બધા બેઠા છો શાંતિથી, અને ખરેખર ગમે. હા, નગર જો અમુક ગામડામાં જઈએ ને તો અમુક ગામડામાં લગભગ ચાર્જિંગ વાળા હોય 145, અને અમે કાર્યક્રમ ચાલુ ન કર્યો હોય ને હજી, અમે એમ પૂછીએ ને કે ભાઈ રેડી? તો સામેથી ઊભા થાય કે અમે રેડી જ છે. એલા એમ રેડી નહીં, સાંભળવા માટે રેડી છો. હા, અને એમાં અમારા કલાકાર ભજન ચાલુ કરે ને તો સામેથી 10ની નોટ લઈને લગભગ 1 કલાક અમારે સામો આમ કરે. આમાં આપણને એમ થાય 100 રૂપિયા સામા દઈને બેહાડી દેવા દે. હા, એવા ભટકાતા હોય. પણ અહીં ખરેખર બધા સૌ તમે ખરેખર ભગવાન જેવા લોકો બેઠા છો બધા છાનામુના આમ, એટલે મજા આવે છે સાહેબ. પણ હાવ છાનામુના ન બેહતા, મજા આવે ત્યાં પડકારો કરજો, પાછા મજા આવે ખીચામાં હાથ નાખજો. હા, કંઈક ઉડાડજો ભગવાને આપ્યું હોય તો. આ બીજે ઉડાડી નાખવા પિક્ચરોમાં આમ છે, ખોટું સમજાવે છે. 3 કલાકના પિક્ચરમાં તમને હાવ ખોટું સમજાવે ને આ 500 રૂપિયાની ટિકિટ દઈને આપણે ખોટું સમજીને ઘેરે આવીએ છીએ. નહીં તો સાહેબ તમારી મારી સંસ્કૃતિ જળવાય છે, અને ભગવાનના ઈશ્વરના દરબારમાં બેઠા છે, અને કદાચ ને આમાં 500 રૂપિયા વપરાઈ જાય ને તો આ ઠેકાણે છે મારા બાપ. હા, અને એમાંય ગાયનું નામ પડ્યું સાહેબ. આ તો ગૌશાળામાં જાય આ પૈસા તો. હા, અને ગાય માટે તો એક કવિએ એવી કવિતા ઘણા સમય પછી આજ મને યાદ આવી છે કે અમારા એક જુનાગઢના કવિએ કવિતા લખેલી છે. બહુ સરસ મજાના શબ્દો છે કે ગાય ખરેખર પેલી માતા હોય ને આપણા જીવનની અંદર, તો સાહેબ પેલા આપણી જન્મ દેનારી માં છે. અને આ દુનિયામાં આવ્યા પછી બીજી આપણી તમારી મારી માં હોય ને તો આ ભારત માં છે. અને ત્રીજી માં તમારી મારી હોય ને તો માં ગાયત્રી છે. આ જે ગાયત્રી, જેમનામાં 33 કરોડ દેવતા હોય, અને એનાથી આગળ તમને જાણ ન હોય તો કહી દઉં સાહેબ કે કોઈ પણ પશુની અંદર કોઈ એવો પશુ નથી કોઈ આ દુનિયામાં ધરતી ઉપર કે એ પશુને સૂર્ય નાળી હોય. આ એક જ ગાય એવી છે કે જેનામાં સૂર્ય નાળી છે. એટલા માટે એમાં 33 કરોડ દેવતા છે. અને ખાલી એનું ગોબર લઈ અને સાહેબ તમારા શરીરે છોપડી દો ને તોય તમે છે ને પવિત્ર થઈ જાઓ સાહેબ. એટલી ગાયત્રી પવિત્ર છે, અને એ ગાયત્રીના ફંડમાં પૈસા જતા હોય. કારણ કે હું બેઠો છે, 2 શબ્દ મારે કેવો જોઈએ, ન કહું તો નુગરો કહેવા.
એટલે કવિ એમ કહી શકે ગાય જાતી હોય અને ગાય એમ કહેવાય કવિ નીકળો અને ગાય એમ કહેવાય કે કચરા પેટી પાસે સાહેબ ઓલા કાગળિયા ખાતી હોય અને એ ગાયની આંખમાંથી આમ દળ 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 આહુડા પડતા હોય ત્યારે કવિ એને સવાલ કરે કે હે માં તારી આંખમાં આહુ કેમ પડે છે? અને ત્યારે ગાયત્રી એને જવાબ આપતી, કવિરાજ આજ અમારે રોવું પડે છે એનું કારણ એ છે તો કે શું? તો કે જેદી નંદ બાબાને નેહડે જેદી મોજું માણતી અને ત્યાંથી છૂટી પડતા રજડતી પડી અને રજડતી પડી તોય ભલે પડી પછી પાછી કોઈ અમને રાખવી નહોતી અને રાખી તોય પાછી ભલે રાખી પણ પાછી ઓલા કસાઈને વેચવી નહોતી અને કસાઈને વેચી તો ભલે વેચી પણ અમારી ઉપર કરવત મેલવા નહોતા અને કરવત મેલ્યા તોય ભલે મેલ્યા અમારા ટુકડાય કરવા નહોતા અને ટુકડા કર્યા તોય ભલે કર્યા પણ અમને ચૂલે ચડાવવી નહોતી અને ચૂલે ચડાવી તો ભલે ચડાવી પણ અમને થાળીમાં પીરસવી નહોતી અને થાળીમાં પીરસી તોય ભલે પીરસી પણ અમને ખાવી નહોતી અને ખાધી તો ભલે ખાધી પણ પેલા મને માં તો કેવી નહોતી તો મને ખાવી હતી. આ જે ગાય માતાના શબ્દો સાહેબ. અને એટલે તો ઠેર ઠેર સાહેબ આપણા આખા ગુજરાતમાં એટલી ગૌશાળા બને છે. શું કામ? કે આપણું ગાયનું જતન કરવા માટે આ ગૌશાળાઓ બને છે. અને એવો જ આ સુખી એરિયો છે આખો, આ અડાજણ, આ તારવાડી, આ બધો સુખી એરિયો છે સાહેબ. અહીં જો તમે બધા આનંદથી અને રહ્યો છો બધાય અને ખરેખર તમારા આ બાજુ જીવન તમારું હું જોઉં ને આ બાજુ ક્યારેક ક્યારેક આવતો, હજી કાલે જ આવ્યો હતો અહીંયા ઝોન ઓફિસમાં, પણ આ બાજુ દિવસે આવીએ તો મજા આવે, ક્યાંય ટ્રાફિક ન નડે. આવો અમારા વરાસામ, તમારે આમ જવું હોય તો આમ મોકલી દે એટલી ટ્રાફિક અમારે સાહેબ. હા, અને પાછો વાક એનો હોય તો એમ કે ધ્યાન રાખ ને હા તમને ખગલાઈ નાખે. આ અમારું વરાસા. પણ તમારે તો અહીંયા પાછા સાહેબ બુદ્ધિશાળી અને દીકરીઓ તમારે તો જો આ બાજુ બહુ ભણેલી અને હવે તો સુરત આખામાં ભણે છે દીકરીઓ. ભણીજો, થોડુંક ગણીજો. આરે દીકરીઓને પણ મારો એક ખાસ શિખામણ છે, ભણવા સાથે ગણીજો, ટકાવારી લેજો સારી ભણવામાં, પણ એની સાથે બાપના સારા ટકા રાખજો. કુટુંબની અંદર, ગામની અંદર, સોસાયટીની અંદર બાપને ઊંચું જોવાય એવું પણ જીવન જીવજો. ને ભાઈ આમ જો અત્યારે તો દીકરીઓ કેવી, આ બધી કેવી સુવિધા અત્યારે જો હજી દીકરી થોડીક મોટી થાય એટલે એના પપ્પા બિચારા કેટલી મહેનત, બાપ બિચારો સારા કપડાં ન પહેરતો હોય અને બાપ એને સારા કપડાં પહેરાવતો હોય, સારી ગાડી લઈ દે, સારો ફોન લઈ દે. 18 વર્ષ 16 વર્ષ બાપના આંગણા મોટી થઈ હોય ને પપ્પા પપ્પા કરતી હોય, સાહેબ મોઢું સુકાતું હોય પપ્પા પપ્પા બોલતા, અને એક ઝટકામાં પપ્પાનું નીચે જોવાનું વારો આવી જાય સાહેબ. ખાલી 2 મહિનાની ઓરખાણમાં એની હારે હાલતી થઈ જાય અને 18 વર્ષની ઓરખાણ મા બાપની, જેની જન્મ આપ્યો હોય એની ઓરખાણ ભૂંઈ નાખે, ત્યાં દુઃખની વાત થાય. પણ હું એમ નથી કહેતો પ્રેમ ન કરજો, અત્યારે યુવાન અત્યારે તો આ બધું ચાલે છે બધે, પણ મારો કહેવાનો હેતુ એ છે સાહેબ, પ્રેમ કરો ને તો કોઈ એવા વ્યક્તિને કરજો કે તમારે આખી જિંદગી રોવું ન પડે, અને પ્રેમ એવા વ્યક્તિને કરજો કે પેલા જોઈજો એનું. હાવ તમે એમને ન પડી જતા સાહેબ. હા, થોડાક દી મોબાઈલનું બિલ ભરી દઈને, હોટલનું બિલ ભરી દઈને પછી કે આઈ લવ યુ, આ ન કરતા. હા, મને એક ભાઈ પૂછ્યું, મને કે હિતેશભાઈ તમે કોઈ દી પ્રેમ કર્યો? મેં કીધું મેં આખા ગામને કર્યો, મને કોઈએ ન કર્યો. કહું મેં કીધું આમાં કરે કોણ? આમાં રેડી જેવો લાગુ, આમાં કોની માથી દિશા પીડી મને પ્રેમ કરે? હા, પણ બહુ મજા છે. ઓલા એક છોકરાને પ્રેમ થઈ ગયો ને પછી થોડાક સમય પછી છે ને એ છોકરીએ કીધું કે હવે કે આપણા મમ્મી પપ્પા નહીં માને, આપણે આપઘાત કરી જઈએ. જોઈજો કોણ કોને છેતરે છે. એ કે આપણા મમ્મી પપ્પા નહીં માને, કે કારણ કે તારી જાતિ અલગ, મારી જાતિ અલગ, હવે આપણે એમ કરીએ આપઘાત કરી જઈએ. તો છોકરાએ કીધું કે શું કરવું? તો કે એમ કરીએ આપણે અહીંયા તો ક્યાંય નથી પડવું, પણ કે ટાપીના પુલ ઉપર જઈને ત્યાં ટાપીના પુલ ઉપરથી પડી જાય ટાપીમાં, તો કાંઈ વાંધો નહીં. 2 ટાપીના પુલ ઉપર ગયા પછી છોકરો કે કઈ રીતે પ્રોગ્રામ કરવો પડવાનો? તો કે એક સાથે હું 1 2 3 બોલું ને તો એક સાથે આપણે બેયને જંપલાવી જાવ ટાપીમાં. એટલે છોકરો બોલ્યો 1 2 3,
છોકરી ન પડી, કારણ કે એ પડે નહીં. આ અનુભવ તો છે ગણાય ને. છોકરો પડી ગયો અને ઈ ત્યાં છોકરી પેલી લવ ઇઝ બ્લાઇન્ડ. તા છોકરાએ પેરેશૂટ કાઢ્યું ને ઈ તરતો તરતો પાછો કાઠી આવ્યો. છોકરીને કાનમાં કે લવ નેવર ડાઈઝ. કે ગાંડી પ્રેમ કઈ હાવ એટલો આંધળો નથી, વિશ્વાસ મૂકી દઉં. હા, એટલે આમાં વિશ્વાસ કરવો પણ બહુ જાણી જોઈને કરવો. અને અહીં તો બહુ સારું છે સાહેબ, અહીં તો દીકરીઓ ભણેલી છે. હમણાં અમારે વરાછામાંથી એક છોકરાનો સગાઈ થઈ એટલે છોકરાએ પહેલો જ ફોન છોકરીને ગામડે આપ્યો. હવે છોકરી હામી અભણ એટલે પછી અહીંથી છોકરાએ ફોન કર્યો, હાલો હા ચંપુ, હા તને વોટ્સઅપ ચલાવતા આવડે છે? તા ચંપા કે ચલાવતા નથી આવડતું, તમે ચલાવજો હું પાછળ બેસી જાય. એને એમ કે આ ગાડી આવતી છે. ના અત્યારે જો આ યુવાનોને કેટલી સુવિધા મળી. હા, મોબાઈલમાં ચેટિંગમાં જાતા જાતા સેટિંગ થઈ જાય. હા, એવી સુવિધા મળી છે. હા, આને પેલા નકર આ વડીલો અમુક બેઠા પૂછો નકર સાહેબ, પેલા છોકરી પસંદ કરવા ન જવાતું. પોતાના મા બાપ નક્કી કરે ત્યાં મેરેજ થાય, પરણીને આવે, ઘૂમટો ઉગાડે ત્યારે ખબર પડે કે આપણા કિસ્મત ગોલોરાણી બાદશાહ. પછી જેવા હોય એવા જિંદગી આખી કાઢ નાખવી પડે. ત્યારે કોર્ટમાં કેસ નહોતા જતા. શું કામ? આપણા વડીલો નક્કી કરતા હતા એટલા માટે ત્યારે કેસ નહોતા જતા કોર્ટમાં. ઓલું જો ઓલી ગામમાં પછી જો અમુક લગ્ન થાય ને પછી એન્ડ્રોઈડ ફોન આપે અહીંથી શહેરમાંથી. એન્ડ્રોઈડ ફોન આપે ને પછી રાતે એવી વાતો કરતા હોય ને બહુ સાંભળ્યા જેવી હોય. એક શબ્દમાં અડધો કલાક કાઢશે જોજો. શું ભાઈ અવાજ ઓછો કરજો, પાછળ જરાક ધીમે ધીમે સંચાલન કરજો ભાઈ મારું. બબ્બનભાઈ ધીમે ધીમે બાપા, મારી ટ્રેન સુકાઈ જાય આમ પાછું. નીકળવું આમ બરોડા બાજુ નીકળાઈ જાય. એટલે જો આમ રાતના 2 વાગે એવી વાતો કરતો હોય ને એક શબ્દમાં અડધો કલાક કાઢ નાખ્યો. આમાં ઘણાને આમ યાદ આવશે, ઘણાને યાદ આવશે જોજો. આવી રીતે આમ બેઠો હોય જાણે આખા વિશ્વનું દેણું ન એના ઉપર નાખવામાં આવ્યું હોય એવું મોઢું કરીને વાત કરતો હોય. આ બોલને જાનું, ના તું બોલ, ના બક્કા, ના તારે જોડેથી સાંભળવું છે, તું જ બોલ. નહીં બકા, આ બકા બરોબર છે ત્યાં આવ્યું. બીજો એક શબ્દ આવ્યો હવે નવો, કયો અનુભવ હોય છે યાદ આવશે. હા હા તું બોલ ને દીકુ. હવે દીકુ કોને કહેવાય? દીકુ તું બોલ ને, તું બોલ ને. ત્યારે એને બોલી એટલી ગમતી હોય દીકુની. પછી લગ્ન થઈ જાય, 4-5 છોકરા થાય પછી શું કઈ ખબર? તું બોલતી જ નહીં, બોલતી જ નહીં, તું બોલતી જ નહીં. કૂતરી જેવી. તારી પત્ની કહે તું બોલતો નહીં કૂતરા જેવા. મારા પપ્પાને આખા ગામે સમજાવે કે આ ગધેડાને ડોકે હીરો નહીં બાંધો, આ તોય બાંધો. કેટલા દૂર દૂરથી માંગા આવતા હતા, અમેરિકાથી માંગા આવતા હતા, લંડનથી આવતા હતા, તોય ત્યાં ન આપી મારા પપ્પાએ અને તારી જોડે પરણાવી. તા પેલો કે શું કે ખબર? દૂરથી જ માંગા આવે ને બાજુના ગામ વાળા તો ઓળખતા હોય. એટલે બહુ મજા છે. આજો લગ્ન પેલા આજથી 25 વર્ષ પહેલા જેના લગ્ન થયા છે ને એના તમે છે ને આલ્બમ જોઈજો, તમને બહુ મજા આવશે. આજથી 25 વર્ષ પહેલા ત્યારે એટલા બધા વિડીયો નતા, આલ્બમ હતા. આપણે લગ્ન થઈ જાય ને પછી આપણે એને ઘેરે થાય જઈએ ને બેસવા એટલે સીધો આલ્બમ આપે પહેલા, પછી ચા આપે, પછી આલ્બમ જોવાનો. આ તમને બધાને યાદ આવશે જેના જૂના આલ્બમ હોય છે અને નાના જે નાની ઉંમરના હોય એના પપ્પાનો આલ્બમ જોયો જ છે, તમને પણ યાદ આવશે. જોઈજો 4 ફોટા મેન છે એમ આલ્બમમાં, 4 ફોટાઓ. એમાં પહેલો ફોટો કયો ખબર? પહેલો જ ફોટો સીધી આમ છોકરીનો હાથ છે, એમાં પાછો વરાજાનો હાથ છે અને આવી રીતે આમ હાથ છે. આ પહેલો ફોટો. આ ફોટો તમને જોવા મળ્યો છે. પછી બીજો ફોટો આમ બાજુમાં પુરુષી છે અને આમ કરીને આમ પત્ની આમ બેઠી છે. આ બીજો ફોટો.
અને ત્રીજો ફોટો અને હાવ ત્રીજો ફોટો તમને આમ હો, પણ બહુ હાંસી તરફ નથી જવું, કારણ કે થોડો થોડો બધો આનંદ કરતો જવો છે. અને પાછો હજી ફરમાઈશ છે યુવાનોની બાકી છે અને બહેનોની પણ ફરમાઈશ ઘણી બાકી છે. એટલા માટે ઘડીક ઘડીક આનંદ લેવો છે. 15-20 મિનિટ હું આનંદ કરાવું, કલાક બેન અહીંથી જે કંઈ સાંભળવું હોય આનંદ કરાવે. એમ કરતાં કરતાં આપણે અહીંયા બધાનો આનંદ લૂંટાતો જાય, બધાને આનંદ મળે અને બધાને ન્યાય મળે અહીં. એ માટે ધીમે ધીમે પાછા આપણે ભજનમાં જવું છે. અને આ બધા ચા પી લે આરામથી. પીવું તમે તમારે ધીમે ધીમે પીજો, ઓતરાહી ન જાતા. પીવાનું એ પીવાય, વાંધો નહીં. હા, ચા પીવાય, સોડા પીવાય, શરબત પીવાય, પણ કોઈનું લોહી ન પીવાય. હા, કારણ કે નકમ અમુકને છે ને એવી ટેવ હોય, પાણી ગાળીને પીતા હોય, બિસ્લેરી પીતા હોય અને લોહી પરબારું પીતા હોય ડાયરેક્ટ. ઘણા એવાય હોય ગામમાં, પણ અહીં તો બધું સમજદાર છે, ભણેલા છો. એટલે ફરી વાર ભજનમાં જાઉં. બેન અપેક્ષાબેન પંડ્યાને વિનંતી કરવી છે આવે અને બેઠા એટલા જોરદાર ફરી તાળીઓથી વધાઈ લેજો.